કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મેં આપને જણાવેલું કે રવિવારના રોજ આપણે જરૂરથી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો અભ્યાસ કરીશું. એ મારા વચન મુજબ આજે હું આપની સમક્ષ લઈને પ્રસ્તુત થાઉં છું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. વિદ્યાર્થી મિત્રો, આ એજ્યુકેશન પોલિસી જે જ્ઞાન હું આજે આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, મને આશા છે કે આ પોલિસી વિશેનું જ્ઞાન જે કોઈ આપના સગાવાલાઓ, મિત્રો સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, ચોક્કસ આપ એમના સુધી પહોંચાડો. તેથી એમને એમના જીવનમાં પણ આ પોલિસી વિશેનું જ્ઞાન અત્યંત ઉપયોગી સાબિત થશે તેવી મારી આશા છે. એ ઉપરાંત ખૂબ જ સરળ શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજૂતી હું આપવા જઈ રહ્યો છું. મને આશા છે કે આપ આ વિડીયોને પસંદ કરશો. વિદ્યાર્થી મિત્રો, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આની પહેલા પણ ભારતમાં એજ્યુકેશન પોલિસી આવેલી છે. પ્રથમ એજ્યુકેશન પોલિસી ભારતમાં 1968 દરમિયાન લાવવામાં આવેલી. બીજી એજ્યુકેશન પોલિસી ભારતમાં 1986 માં લાવવામાં આવેલી. હાલમાં જે એજ્યુકેશન પોલિસી 2020 છે તેના વિશે હું આપને ચોક્કસથી માહિતગાર કરવા માંગુ છું કે એજ્યુકેશન પોલિસી જે છે એ સમિતિ દ્વારા તેનો મુસદ્દો તૈયાર કરાયો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો મુસદ્દો એક સમિતિ દ્વારા તૈયાર કરાયો છે અને એ સમિતિના અધ્યક્ષ શ્રી કસ્તુરી રંગન છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી ભૂલાય નહીં, શ્રી કસ્તુરી રંગન આ સમિતિના અધ્યક્ષ છે. તેમના દ્વારા આ મુસદ્દો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીને, જે હવે નામ બદલાય અને શિક્ષા મંત્રાલય કરાયું છે, તેના મંત્રી શ્રી નિશંક એટલે કે રમેશ પોખરિયાલને સુપ્રત કરાયો હતો. કેબિનેટ દ્વારા તેને હવે પારિત કરી દેવાયો છે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જે 2020 માં, તેનો મુસદ્દો એક સમિતિ દ્વારા તૈયાર કરાયો હતો. સમિતિના અધ્યક્ષનું નામ કસ્તુરી રંગન છે. સાથે ધ્યાન રહે કે તેમને આ મુસદ્દો શિક્ષા મંત્રી શ્રી રમેશ પોખરિયાલને એટલે કે નિશંકને સોંપેલો હતો. હવે તે કેબિનેટ દ્વારા અપ્રૂવ થઈ ચૂકેલો છે. સ્વાભાવિક રીતે તેથી પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ ઉપયોગી છે. આપણા સામાન્ય જીવનમાં કઈ રીતે સ્કૂલોનું શિક્ષણ ચાલશે, કઈ રીતે હાયર એજ્યુકેશન માં એડમિશન મળશે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ વિડીયો અત્યંત ઉપયોગી સાબિત થશે, અત્યંત ઉપયોગી નીવડશે. તેથી આ વિડીયોને એકદમ ધ્યાનથી જોજો. જો હવે આ જે નવી શિક્ષા નીતિ છે તેને સમજવાની સરળતા માટે મેં 5 ભાગમાં વહેંચેલી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સમજવાની સરળતા માટે નવી શિક્ષા નીતિને મારા દ્વારા 5 ભાગમાં મુખ્ય રીતે વહેંચવામાં આવેલી છે. એમાં પહેલો જે ભાગ છે તે સ્કૂલ એજ્યુકેશનને લઈને છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પહેલો જે ભાગ છે તે સ્કૂલ એજ્યુકેશનને લઈને છે. બીજો જે ભાગ છે તે એજ્યુકેશન કઈ ભાષામાં આપવું તેને સંબંધી છે. ત્રીજો જે ભાગ છે તે હાયર એજ્યુકેશનને લઈને છે, જે કોલેજ યુનિવર્સિટી સાથે સંકળાયેલો ભાગ છે. ચોથો ભાગ એજ્યુકેશનમાં ટેકનોલોજીના વપરાશને લઈને છે. અને પાંચમો અને અંતિમ ભાગ જે છે તે કઈ રીતે ભારતમાં એજ્યુકેશનનું ફિનાન્સ થશે, કઈ રીતે એના ઉપર એક્સપેન્ડિચર કરવો જોઈએ, ખર્ચ કરવો જોઈએ, તેના પર આધારિત છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સમગ્ર નવી શિક્ષા નીતિને મુખ્ય 5 ભાગમાં સમજની સરળતા માટે વહેંચેલી છે. પહેલો ભાગ સ્કૂલ એજ્યુકેશનને લગતો છે. બીજો ભાગ ભાષા સાથે, શિક્ષણની ભાષા કઈ હોવી જોઈએ તેની સાથે લગતો છે. ત્રીજો હાયર એજ્યુકેશન, કોલેજ યુનિવર્સિટી વગેરેના એજ્યુકેશનને લગતો છે. ચોથો જે છે એ એજ્યુકેશનમાં, શિક્ષણમાં ટેકનોલોજીની મહત્તાને લગતો છે. પાંચમો ભાગ એજ્યુકેશન પરના ખર્ચને, આર્થિક તથા નાણાકીય બાબતોને લગતો છે. આપણે પ્રથમ ભાગથી શરૂઆત કરીએ જે સ્કૂલ એજ્યુકેશન સાથે સંકળાયેલો ભાગ છે. જો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે પહેલા સ્કૂલ એજ્યુકેશન કઈ રીતે હતું, તો કે 10+2 ના ફોર્મેટમાં. હજી સુધી પણ 10+2 ના ફોર્મેટમાં જ સ્કૂલ એજ્યુકેશન છે. પરંતુ જે નવી શિક્ષા નીતિ છે તે અનુસાર આ ફોર્મેટને હવે
5 +3 +3 +4 એવી રીતે વહેંચવામાં આવશે. જી આ વિદ્યાર્થી મિત્રો 5 +3 +3 +4 5 +3 +3 +4 ના 10 + 2 ના ફોર્મેટને બદલે તેને પરિવર્તન કરવામાં આવ્યું છે અને એને અહીંયા સમજની સરળતા ખાતર ફરીથી 4 ભાગોમાં અમે વહેંચી છે. જોઈએ પહેલા ફાઉન્ડેશનલ સ્કૂલની વાત કરીએ. પહેલા જે સરકારી માધ્યમોમાં સરકારી સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવતું ને તે પહેલા ધોરણથી શરૂ થતું. જ્યાં વિદ્યાર્થી મિત્રો સરકારી સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવતું તે પહેલા ધોરણથી શરૂ થતું. એ ખાસ ધ્યાન રહે. હવે તેને સ્થાને એ લોકોએ શું કર્યું કે 5 વર્ષનું જે છે ફાઉન્ડેશન કરી નાખ્યું. એટલે કે શું પહેલા 3 વર્ષ પ્રી પ્રાઇમરી ભણાવવામાં આવશે. જ્યાં જે કેજી ને પ્લે હાઉસ ને એવું કેમ પ્રાઇવેટમાં ભણાવે એવી રીતે હવે સરકારી સ્કૂલમાં પણ ભણાવવામાં આવશે. હવે આ બધાને લાગુ પડશે. 3 વર્ષનું પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આપવામાં આવશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રહે કે કોઈ બાળક જે છે એ 3 વર્ષનું હોય ત્યારે એને પ્રી પ્રાઇમરીમાં બેસાડવામાં આવે અને 3 વર્ષ સુધી 3 વર્ષ બાળકની ઉંમર હશે. 3 વર્ષ સુધી તેને શું આપવામાં આવશે? પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આપવામાં આવશે. એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન બાદ બાળકની ઉંમર 6 વર્ષની થશે. બાદમાં તેને પહેલા અને બીજા ધોરણમાં ભણાવવામાં આવશે 2 વર્ષ માટે. એટલે કે આવી રીતે સમગ્ર ફાઉન્ડેશનલ કોર્સ એનો સમાપ્ત કરવામાં આવશે. ત્યારબાદ એ બાળકને પ્રિપેરેટરી સ્ટેજમાં મોકલવામાં આવશે જેનો ટોટલ સમયગાળો કેટલો છે? 3 વર્ષ. એવી રીતે સમજી લો કે 3 થી 5 ધોરણ સુધી બાળક જે છે એ પ્રિપેરેટરી સ્ટેજમાં હશે. ટોટલ સમયગાળો 3 વર્ષ. ત્યારબાદ જે આપણે માધ્યમિક સ્કૂલ તરીકે ઓળખીએ છીએ તેનો પણ 3 વર્ષનો સમય કરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો 6ઠું 7મું અને 8મું ત્રણેયને માધ્યમિક સ્કૂલ તરીકે જે છે એ સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ સેકન્ડરી સ્ટેજ એના વિશે ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. સેકન્ડરી સ્ટેજમાં 4 વર્ષ ટોટલ 9મું 10મું 11મું 12મું. જ્યાં વિદ્યાર્થી મિત્રો 9મું 10મું 11મું 12મું સેકન્ડરી સ્ટેજ ગણાશે. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કેવું થતું હતું કે 10મા ધોરણમાં અને even 11મા ધોરણ સુધી વિષયો કયા પસંદ કરવા તે બાળકને છૂટ અપાતી નહોતી. જ્યાં વિદ્યાર્થી મિત્રો બાળકને છૂટ નહોતી અપાતી કે કયા વિષયો પસંદ કરી શકે. એને સામાન્ય રીતે જ્યારે 12મામાં આવે ત્યારે વિષયોની પસંદગીની છૂટ અપાય. જેમ કે એ સાયન્સ સ્ટ્રીમમાં જવા માંગે છે, કોમર્સ સ્ટ્રીમમાં જવા માંગે છે કે આર્ટ્સ સ્ટ્રીમમાં જવા માંગે છે, તે બધું આપણે સામાન્ય રીતે 11-12 સાયન્સ 11-12 કોમર્સ અથવા 11-12 આર્ટ્સ કહીએ છીએ. એ રીતે છેક 12મા ધોરણ સુધી એ પોતાની વિશ મુજબ પોતાની ઈચ્છા મુજબના વિષયો ભણી શકવા માટે અસમર્થ હતો. બધા જે ભણતા હોય ને એ જ વિષયો કોમન વિષયો એને ભણવા પડતા. ક્યાં સુધી? છેક 11મા ધોરણ સુધી કે 10મા ધોરણ સુધી. પરંતુ હવે એ વાતમાં એ વસ્તુમાં પરિવર્તન લાવવામાં આવ્યું. હવે બાળક જે છે એ 9મા ધોરણથી જ પોતાની ઈચ્છા મુજબના વિષયો ભણી શકશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રહે 9મા ધોરણથી કોઈ પણ બાળક પોતાની ઈચ્છા મુજબના વિષયો ભણી શકશે. સ્ટુડન્ટ્સ ચોઇસ ફોર સબ્જેક્ટ્સ વિલ બી ગિવન પ્રાયોરિટી. અહીંયા એ પણ ધ્યાન રહે અત્યાર સુધી કેવું થતું હતું. માનો કે આપ મારી વાત કરો તો મેં 11-12માં સાયન્સ સ્ટ્રીમમાં હું ભણેલો હતો. મારા અમુક પસંદીદા વિષયો હતા બાયોલોજી તથા કેમિસ્ટ્રી. પરંતુ સાથે સાથે મને એક બીજો વિષય પણ પસંદ હતો પોલિટિકલ સાયન્સ. પરંતુ હું એ ન ભણી શકું. શું કામ? કારણ કે એ તો એક રીતે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનનો વિષય છે. એટલા માટે જો આપ 12 સાયન્સમાં ભણતા હોય તો આ પોલિટિકલ સાયન્સ ના ભણી શકો. પરંતુ હવે શું કરવામાં આવશે? એવો કોઈ હાર્ડ સેપરેશન રાખવામાં આવશે નહીં. મતલબ કે આપ સાયન્સ સ્ટ્રીમ લઈને પણ પોતાની ઈચ્છા મુજબના વિષયો તેમાં ઉમેરી શકશો તેવો પ્રયત્ન બાળકની ઈચ્છાને પ્રાધાન્યતા આપવામાં આવશે. એ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. પહેલા જે સ્કૂલિંગ સિસ્ટમ હતી 10+2 ની હતી. હવે તેને 4 ભાગોમાં વહેંચવામાં આવશે. 5+3+3+4 ફાઉન્ડેશનલ કોર્સ 5 વર્ષનો હશે. ધ્યાન રહે પહેલા જે છે એ સરકારી સ્કૂલોમાં પહેલા ધોરણથી જ બાળકોને બેસાડવામાં આવતા. હવે એવું નહીં કરવામાં આવે. અહીંયા ધ્યાન રહે 3 વર્ષની ઉંમરનું બાળકને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. બાદમાં 2 વર્ષ પહેલું અને બીજું ધોરણ આ રીતે 5 વર્ષનો ફાઉન્ડેશનલ કોર્સ પૂરો થશે. ત્યારબાદ પ્રિપેરેટરી સ્ટેજમાં 3જું 4થું 5મું એવી રીતે 3 વર્ષ. મિડલ સ્ટેજમાં 6 7 8 એવી રીતે 3 વર્ષ.
સેકન્ડરીમાં 9 થી 12 4 વર્ષ 9 10 11 12 સાથે એ પણ ધ્યાન રહે કે 9મા ધોરણથી તે પોતાની ચોઈસ મુજબના વિષયોની પસંદગી કરી શકશે. આટલું પરિવર્તન છે. આગળ વધીએ કે હજી શું નવા પરિવર્તનો આવેલા છે. તો બોર્ડની વાત કરીએ. સામાન્ય રીતે કોઈ પણ બાળકને એવું કહેવામાં આવે જ્યારે 10મામાં આવે કે એક વખત 10મું ક્લિયર કરી લે પછી જીવનમાં મજા જ છે. એ જ વાત ફરીથી 12મા ધોરણમાં પણ દોહરાવવામાં રિપીટ કરવામાં આવે. અહીંયા એનો અર્થ એ નથી કે નવી શિક્ષણ નીતિ છે તો બોર્ડની એક્ઝામ ચાલી જશે. જીના 10મું અને બોર્ડ જે 12મું છે તેની એક્ઝામ જે રીતે હતી એ રીતે કન્ટિન્યુ રહેશે. એટલે કે 10મામાં પણ બોર્ડની એક્ઝામ લેવાશે, 12મામાં પણ બોર્ડની એક્ઝામ લેવાશે. એ પણ ધ્યાન રહે કોઈ વિદ્યાર્થી જો 10મા ધોરણમાં ફેલ થયો હોય તો એને 1 વર્ષ સુધી ફરી બોર્ડની એક્ઝામ લેવાય એની રાહ જોવાની જરૂર નથી. વર્ષમાં બોર્ડની પરીક્ષા 2 વાર લેવામાં આવશે. એ પણ અહીંયા ધ્યાન રહે. મેં આપને જણાવ્યું છે કે કોઈ હાર્ડ સેપરેશન કરવામાં નહીં આવે. એટલે કે સાયન્સના સબ્જેક્ટની સાથે કોઈ વિદ્યાર્થી સમાજ વિજ્ઞાનના વિષયોને પણ લઈ શકે. એટલે કે કોઈ સાયન્સ સ્ટ્રીમ રાખી હોય છતાં મેં આપને જણાવ્યું તેમ પોલિટિકલ સાયન્સ વિષય પણ ભણી શકે. એ સાથે એ પણ ધ્યાન રહે કે હવેથી કો કરિક્યુલર તથા વોકેશનલ ટ્રેનિંગ ને પણ સમાન પ્રાધાન્યતા આપવામાં આવશે. એટલે જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે હું એક રાષ્ટ્રની વાત કરું, જર્મની. તો જર્મનીમાં ઘટના કેવી ઘટતી કે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં હોય તો તેને ડ્રોઈંગ છે, ચિત્રકળા, એ ઉપરાંત સુથારી કામ, લુહારી કામ, એની પસંદગીનું કામ જે છે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવતી સ્કૂલના બાળકોને. અને જો આપણે અહીંયા ભારતમાં વિદ્યાર્થીઓને આવું શીખવીએ તો એને નીચું ગણવામાં આવે છે. પરંતુ હવે એવું થશે નહીં. એટલે કે ખાસ ધ્યાન રહે કો કરિક્યુલર એક્ટિવિટી તથા વોકેશનલ એક્ટિવિટીને પણ બીજા વિષયો જેટલી જ પ્રાધાન્યતા આપવામાં આવશે. ઉદાહરણ તરીકે સ્પોર્ટ્સ કે કોઈ પણ પ્રકારનું આર્ટ. તો અહીંયા ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એવું નહીં કે રટ્ટો મારવાની જે પ્રથા છે એને દૂર કરી તેના સ્થાને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, કોઈ પણ વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન ને અહીંયા મહત્વતા અપાશે. તે અહીંયા ધ્યાન રહે. સાથે સાથે અત્યાર સુધી કેવું થતું કે કોઈ પણ એક્ઝામ લેવાય, એક્ઝામમાં જે માર્ક્સ અપાય તેને જ માનાંક તરીકે માપવામાં, બાળકને માપવામાં એક્ઝામના માર્ક્સ દ્વારા જ આવતો. પરંતુ હવે એવું નહીં થાય. અહીંયા શું થશે, એક્ઝામના માર્ક્સ નું પ્રાધાન્ય તો રહેશે જ, સાથે સાથે ટીચર્સ દ્વારા જે કઈ રિવ્યુ અપાય છે તે અને તેની સાથે ભણતા વિદ્યાર્થીઓને પણ પૂછવામાં આવશે. મતલબ આપનું બાળક કોઈ એક સ્કૂલના ક્લાસમાં ભણતું હોય તો એની એક્ઝામ લેવામાં આવશે, તેને પણ એક માનાંક તરીકે માનવામાં આવશે. બાળક વિશે ટીચર્સના રિવ્યુને પણ એક માનાંક તરીકે માનવામાં આવશે. આપના બાળક સાથે જે બીજા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેના રિવ્યુને પણ એક માનાંક તરીકે માનવામાં આવશે. એ પણ ધ્યાન રહે કે આ જે સ્કૂલની શિક્ષા નીતિ છે તેને લાગુ કરવાનો અંદાજ 2022-23 સુધીમાં છે. એટલે કે જો આપ અત્યારે 10મામાં કે 12મા બોર્ડમાં હોય તો આપને ટેન્શન લેવાની જરૂર તાત્કાલિક નથી. એ પણ ધ્યાન રહે કે આ નીતિ હેઠળ જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે તે હેઠળ એવું નક્કી કરેલું છે કે યુનિવર્સલ ફાઉન્ડેશન લિટરસી ઇન પ્રાઇમરી સ્કૂલ 2025 સુધીમાં. એટલે કે આપણે ટાર્ગેટ રાખેલો છે કે જો આ એક શું છે યુનિવર્સલ ફાઉન્ડેશન લિટરસી એ જાણી લઈએ. માની લો ઉદાહરણ તરીકે કોઈ જિલ્લામાં 1000 બાળકો હોય, કોઈ પણ જિલ્લામાં 1000 બાળકો હોય. જો 1000 બાળકો હોય અને 1000 બાળકોમાંથી 900 બાળકોએ પ્રાઇમરી એજ્યુકેશન કમ્પ્લીટ કરેલું હોય તો એનો અર્થ એવો થાય કે જે પ્રાઇમરી એનરોલમેન્ટ રેશિયો છે તે 90% થયો. પરંતુ 2025 સુધીમાં આને 100% કરવાનો છે. એટલે કે જિલ્લામાં 1000 બાળકો હોય, 1000 બાળકો મિનિમમ પ્રાઇમરી પાસ થયેલા હોય તેવું લક્ષ્ય જે છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ રાખવામાં આવેલું છે. એ પણ ધ્યાન રહે કે આ એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ હજુ એક લક્ષ્યાંક રાખવામાં આવેલું છે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં સેકન્ડરી સ્કૂલોમાં, જ્યાં વિદ્યાર્થી મિત્રો હાલમાં જે સેકન્ડરી સ્કૂલોમાં છે પ્રાઇમરી બાદ, સામાન્ય રીતે આપણે જે કહીએ કે 8મા ધોરણ બાદ વિદ્યાર્થી, જો કોઈ જિલ્લામાં 1000 વિદ્યાર્થી હોય તો 1000 માંથી 900 વિદ્યાર્થીઓ સમજો કે 8મા ધોરણ સુધી અભ્યાસ કરે અને 1000 વિદ્યાર્થીઓમાંથી 100 વિદ્યાર્થી એવા હોય કે 8મા ધોરણ પછી અભ્યાસ મૂકી દે.
તો સેકન્ડરી એનરોલમેન્ટ રેશિયો કેટલો થયો? 90%. ફરીથી જિલ્લામાં 1000 બાળકો હોય, એ હજારે ભણવા બેઠા. 8મા ધોરણ સુધી હજારે બાળકો ભણે, પરંતુ 8મા ધોરણ પછી 900 બાળકો 9મા 10મા 11મા એડમિશન લે અને 100 બાળકો ભણવાનું મૂકી દે. તો સેકન્ડરી એનરોલમેન્ટ રેશિયો કેટલો થયો? 90%. તો 2035 સુધીમાં ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે એ રેશિયોને 100% કરવો. જિલ્લામાં 1000 બાળકો હોય, હજારે બાળકોએ 9મું 10મું 11મું ત્યાં સુધીનું એજ્યુકેશન પૂરું કરેલું હોવું જોઈએ. 100%. હાલમાં આ રેશિયો કેટલો છે? કરંટ 56.5%. આપણે 2035 સુધીમાં કરવાનો કેટલો છે? 100%. એ ઉપરાંત હાયર એજ્યુકેશનમાં, કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં કોઈ જિલ્લામાં 1000 બાળકો હોય તો એ 1000 માંથી હાલમાં માત્ર 26.3%, 260 જેટલા બાળકો જે છે કોલેજીસમાં એડમિશન લે છે. જિલ્લામાં બાળકોની સંખ્યા 1000, એમાંથી હાલમાં લગભગ 260 જેટલા બાળકો કોલેજ સુધી એજ્યુકેશન કરવામાં પહોંચી શકે છે. બાકી બધા બાળકો જે છે કોઈને કોઈ કામ ધંધે લાગી જાય છે. એવું ન કરતા કરંટ 26.3% ના રેશિયોને વધારી અને કેટલો કરવાનું લક્ષ્ય છે? 50%. ક્યાં સુધીમાં? 2035 સુધીમાં. એ પણ ધ્યાન રહે કે આ જે ગોલ રખાયો છે તે ક્યાં રખાયો છે? NEP 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં. હજી આગળ જોઈએ કે આ પોલિસીમાં બીજું શું અપાયું છે. તો આપણે જે બીજા મુદ્દાને અભ્યાસ કરવાનો છે, મેં આપને જણાવ્યું છે કે આપણે મુખ્ય જે છે 5 મુદ્દા બનાવેલા છે આ પોલિસીને સમજવા માટે. એ જે બીજા મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે તે ભાષા છે, લેંગ્વેજ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ બાળકને તેની માતૃભાષામાં જો શિક્ષા આપવામાં આવે તો સ્વાભાવિક રીતે એ બાળક એને જલ્દી ગ્રાસ્પ કરશે, જલ્દી કેચ કરશે, તેને વધુ સારી રીતે સમજી પણ શકશે અને કોઈને સમજાવી પણ શકશે. તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખી ભાષાને 5મા ધોરણ સુધી કોઈ પણ બાળકને માતૃભાષામાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કોઈ પણ રાજ્યનો બાળક માતૃભાષામાં લઘુત્તમ 5મા ધોરણ સુધી અભ્યાસ કરવો જોઈએ તેવું જે છે એ NEP 2020 હેઠળ લક્ષ્ય રખાયું છે. નવી શિક્ષા નીતિ 2020 હેઠળ લક્ષ્ય રખાયું છે કે દરેક બાળક એટલીસ્ટ 5મા ધોરણ સુધી માતૃભાષામાં અભ્યાસ કરે અને શક્ય હોય તો 8મા ધોરણ સુધી પણ માતૃભાષામાં અભ્યાસ કરે. એ પણ અહીંયા ધ્યાન રહે કે આ બંનેને લાગુ પડે છે. પબ્લિક તથા પ્રાઇવેટ, સરકારી તથા ખાનગી સ્કૂલો બંનેને આ લાગુ પડશે કે લઘુત્તમ પ્રયાસ શું કરવાનો? 5મા ધોરણ સુધી તો બાળક માતૃભાષામાં જ ભણે. હજુ જો શક્ય હોય તો 8મા ધોરણ સુધી. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં આપણે એવું માની બેઠા છીએ કે જેને ઇંગ્લિશ આવડે છે તે હોશિયાર છે અને જે નથી આવડતું તે ઠોઠ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ એક ભાષા છે, કન્વે કરવાની એક શૈલી છે, એક રીત છે, એક મીડિયમ છે, માધ્યમ છે. એ જ્ઞાન પોતે નથી. જ્ઞાન હોવું આવશ્યક છે. જ્ઞાન ડિલિવર કરવાનું માધ્યમ ને જ ફોકસ નથી કરવાનું. તેથી ખાસ 5મા ધોરણ સુધી માતૃભાષામાં, શક્ય હોય તો 8મા ધોરણ સુધી. અને આ બંનેને લાગુ પડે છે, પબ્લિક તથા ખાનગી સ્કૂલો બંનેને. એ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં 3 લેંગ્વેજ ફોર્મ્યુલા પણ આપવામાં આવેલો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, કે દરેક બાળક જે છે એને શક્ય હોય તો 3 ભાષા શીખવાડવી. એ પણ ધ્યાન રહે કે એમાંથી 2 ભાષા ભારતીય ભાષા હોવી જોઈએ. આના વિશે હું થોડુંક આપને ડેપ્થમાં જણાવવા માંગુ છું. ધ્યાન રહે કે આ જે મેં કહ્યું ને કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, અને એમાં પણ 2 ભાષા ભારતીય હોવી જોઈએ. આ જેવું અત્યારે છે તેવું પહેલા નહોતું. સમજો, પહેલા 3 લેંગ્વેજ ફોર્મ્યુલા હતો ત્યારે એવું કહેવામાં આવેલું કે 3 લેંગ્વેજમાંથી એક લેંગ્વેજ હિન્દી હોવી જોઈએ, હિન્દી. પરંતુ ભારતના અમુક રાજ્યો જેમ કે તમિલનાડુ, જેમ કે પશ્ચિમ બંગાળ, એ લોકોએ ખૂબ મોટી માત્રામાં વિરોધ નોંધાવ્યો. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, દક્ષિણના જે રાજ્યો છે તમિલનાડુ, કેરળ, એ લોકોમાં ભાષાનું ગૌરવ, ભાષા પ્રત્યે પ્રાઉડ ખૂબ મોટી માત્રામાં છે. ત્યાંથી એ લોકો જે છે જ્યારે પણ એમના પર હિન્દી ભાષા રાષ્ટ્ર ભાષા તરીકે થોપવામાં આવે ત્યારે એ લોકો વિરોધ નોંધાવે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હિન્દી ભાષા રાષ્ટ્ર ભાષા નથી, આધિકારિક ભાષા છે. તો એમના પર હિન્દી થોપવામાં આવે તે લોકો તરત જ વિરોધ નોંધાવે છે. તેથી અહીંયા જે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા હતો એમાંથી એક ભાષા હિન્દી, એક ભાષા કોઈ પણ ફોરેન લેંગ્વેજ, સામાન્ય રીતે ઇંગ્લિશ, અને એક માતૃભાષા. ધ્યાન રહે ફરીથી સમજાવી દો, એક હિન્દી, એક કોઈ પણ ફોરેન ભાષા, અહીંયા સામાન્ય રીતે ઇંગ્લિશ, અને એક માતૃભાષા.
આવી રીતનો ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો, પરંતુ મેં આપને જણાવ્યું કે તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળના ભારે વિરોધના કારણે આમાંથી હિન્દીને દૂર કરી અને ત્યાં એવું લખ્યું કોઈ પણ ભારતીય ભાષા, કોઈ પણ ભારતીય ભાષા. તો અહીંયા ખાસ ધ્યાન રહે, ત્રણ ભાષામાં એવું ના હોઈ શકે કે વિદ્યાર્થીને ઇંગ્લિશમાં ભણાવો અને બીજી ફ્રેન્ચમાં ભણાવો અને ત્રીજું તમિલમાં ભણાવો. જી નહીં, આપ જે છે બે ભારતીય ભાષા રાખવી જ પડશે, કાં તમિલ રાખો, હિન્દી રાખો, પછી ઇંગ્લિશ કે ફ્રેન્ચ કે વોટેવર. તેથી ખાસ ધ્યાન રહે કે અહીંયા બે ભાષા ભારતીય હોવી જોઈએ. પરંતુ આ જે આખો ભાષાનો મુદ્દો છે, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે, એની ઘોર ટીકા કરવામાં આવી, ખૂબ મોટી માત્રામાં ટીકા કરવામાં આવી. શું ટીકા કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માં અભ્યાસ કરતા બાળકને કઈ રીતે 3 લેંગ્વેજ ફોર્મ્યુલામાં ભણાવશો? જો વિદ્યાર્થી મિત્રો સમજી શકાય એવી બાબત છે કે આ જે સમય છે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો છે, તે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો છે. એ ધ્યાન રહે કે ઇંગ્લિશ ભાષા તો છે, માધ્યમ તો છે, પરંતુ વિશ્વ સાથે જોડતો એક દરવાજો પણ છે, એક પુલ છે, એક બ્રિજ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે જો આપને અભ્યાસ કરવો હોય તો આપ હિન્દી કે ગુજરાતીમાં ન કરી શકો, આપે ફરજિયાતપણે ઇંગ્લિશ ભાષાનો પ્રયોગ કરવો પડે. તેથી આજના પેરેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે એમનું બાળક જે છે એ પહેલેથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણે. તો એ સમયે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનું શું થશે? તો એને લાગુ કરવામાં કઠિનતા આવશે. બીજી બાબત, જે લોકોની નોકરીઓ ટ્રાન્સફરેબલ છે એમના વિષયમાં શું? ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ જેનું બાળક જે છે એ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યું છે અને એ વ્યક્તિ સમજો કે તામિલનાડુનું છે અને એ વ્યક્તિ તામિલનાડુનું છે, એટલે એનું બાળક સ્વાભાવિક રીતે એક હિન્દી ભાષામાં ભણતું હશે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા હેઠળ, એક ઇંગ્લિશ ભાષા હશે અને ત્રીજી ભાષા તમિલ હશે. હવે બાળકની માતૃભાષા તમિલ છે, રાષ્ટ્રીય ભાષા એને હિન્દી રાખેલી છે અને ફોરેન લેંગ્વેજ તરીકે એને ઇંગ્લિશ રાખેલી છે. હવે એ વ્યક્તિ કે જેનું બાળક સ્કૂલમાં ભણી રહ્યું છે તામિલનાડુમાં, એ વ્યક્તિનું સરકારી નોકરી પરથી ટ્રાન્સફર થઈ જાય પશ્ચિમ બંગાળમાં, તો હવે ત્યાં જઈને એના બાળક હિન્દી રાખી શકશે, ઇંગ્લિશ રાખી શકશે, પરંતુ એને ત્રીજી ભાષા જે રાખવાની છે તે વિષયમાં સમસ્યા થઈ જશે. કારણ કે ત્યાં અભ્યાસ સામાન્ય રીતે બંગાળીમાં કરવામાં આવતો હશે. તો આવા કિસ્સામાં શું? તેની કોઈ જોગવાઈ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કરવામાં નથી આવી, તેવી પણ ટીકા કરવામાં આવી છે. હવે આપણે લેંગ્વેજ પછી ત્રીજા મુદ્દા પર આગળ વધીએ. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશનને લગતો છે. જો વિદ્યાર્થી મિત્રો મેં આપને જણાવ્યું નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ને આપણે 5 મુખ્ય ભાગોમાં વહેંચી છે. પહેલી સ્કૂલ આપણે સમાપ્ત કરી, બીજું ભાષાનું પણ આપણે સમાપ્ત કર્યું, ત્રીજું હાયર એજ્યુકેશન જે અત્યંત મહત્વનું છે તેના વિશે આપ ચોક્કસથી જોજો. કોલેજ એડમિશન એન્ટ્રન્સ એક્ઝામ. જી હા વિદ્યાર્થી મિત્રો, હું આપને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. જો આપે કોઈ પણ કોર્સ છે, MBA નો કોર્સ છે, ઉદાહરણ તરીકે MBA ના કોર્સમાં ગુજરાતમાં આપે એડમિશન લેવું હોય તો એના માટેની કોઈ અલગ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે. એ ઉપરાંત અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવું હોય તો એની પણ અલગ એન્ટ્રન્સ એક્ઝામ હશે. એ ઉપરાંત જો આપની ઈચ્છા હોય કે ના આપ જે છે બંગાળમાં કોઈ ચોક્કસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં MBA કરો તો ત્યાંની અલગ એન્ટ્રન્સ એક્ઝામ હશે. તો આ બધી ગૂંચવણને, કોમ્પ્લેક્સિટીને દૂર કરવા માટે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામની જરૂર છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તેથી એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ CEE તરીકે ઓળખાશે. તે સમગ્ર ભારતમાં વેલિડ ગણાશે. જી હા વિદ્યાર્થી મિત્રો, એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ સમગ્ર ભારતમાં વેલિડ ગણાશે. એટલે કે ધ્યાન રહે, તમિલનાડુ થી લઈ અને કાશ્મીર સુધી કોઈ પણ જગ્યાએ આપને એડમિશન લેવું હોય, કોઈ પણ કોલેજના કોર્સમાં, યુનિવર્સિટીના કોર્સમાં, તો આપ આ CEE આપીને લઈ શકશો. અને તે CEE નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાશે. જી હા વિદ્યાર્થી મિત્રો, NTA જે છે એ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેશે. પરંતુ અહીંયા એક નાનકડો અપવાદ છે વિદ્યાર્થી મિત્રો, ભૂલશો નહીં કે લીગલ અને મેડિકલ કોલેજ ની એક્ઝામ તો અલગ જ રહેશે. જી હા, મતલબ મેડિકલ તથા લીગલ, કાયદાકીય રીતે આપણે લોયર બનવું હોય અથવા તો ડોક્ટર બનવું હોય તો એની એક્ઝામ જે છે એ અલગથી લેવાશે. બાકી તમિલનાડુ થી કાશ્મીર સુધી કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન માટે યુનિફોર્મ ટેસ્ટ રહેશે. એ ઉપરાંત અહીંયા એક બીજી નાનકડી સમસ્યા છે જેની પણ ટીકા કરવામાં આવી છે, દરેક યુનિવર્સિટી માટે ફરજિયાત નથી. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો,
જ્યાં સુધી ભારતમાં કોઈક વસ્તુને ફરજિયાત ન કરવામાં આવે ત્યાં સુધી સ્વાભાવિક રીતે તે વસ્તુને લાગુ કરવામાં અત્યંત મુશ્કેલી અનુભવાશે. વોલન્ટરીલી સ્વૈચ્છિક રીતે ભારતના લોકો જે છે એને અપનાવશે નહીં. એટલે ઘણી પ્રીમિયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ લાઈક આઈઆઈટી, IIM એવું કહી શકે છે કે ફરજિયાત નથી, એટલે અમારી એન્ટ્રન્સ એક્ઝામ અલગ રહેશે. તો એ પણ એક સમસ્યા છે. એ ઉપરાંત ભારતમાં અત્યાર સુધી આપ જાણો છો એક યુજીસી હતું, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તેની બદલે એક અમ્બ્રેલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનું નિર્માણ કરવામાં આવશે. જી હા, જે બધા નાના નાના વિભાગોને પોતાનામાં સમાવી લે તેવી એક સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે, જેને આપણે નામ આપશું હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવશે. તેવું NEP 2020 હેઠળ જણાયું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, HECI ની સ્થાપના કરવામાં આવશે. તે એક મુખ્ય સંસ્થા તરીકે કાર્ય કરશે. એ ઉપરાંત હાયર એજ્યુકેશનમાં આ સિવાય હજુ એક બાબત પર ફોકસ કરવામાં આવેલું છે. એ બાબત છે કે ઇન્સ્ટિટ્યુશન જે છે એને મલ્ટી ડિસિપ્લિનરી બનાવવાની જરૂર છે. જી હા, ઇન્સ્ટિટ્યુશન્સને મલ્ટી ડિસિપ્લિનરી બનાવવાની જરૂર છે. ઉદાહરણ તરીકે હું આપને સમજાવું, IITs છે તો કેમ ભાઈ એન્જિનિયરિંગ માટે ફિક્સ છે? એવું ના હોવું જોઈએ. તેને જે છે તેની અંદર એવું આપણે કરવું જોઈએ કે બધી સ્ટ્રીમના, ઇવન હ્યુમેનિટીઝ, સામાજિક વિજ્ઞાનના જે વિષયો છે, સોશિયોલોજી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમી, તે બધાને પણ ભણવા શક્ય હોવા જોઈએ. તેથી અહીંયા શું કહેવાય, યુનિવર્સિટી તથા કોલેજને મલ્ટી ડિસિપ્લિનરી બનાવાશે. વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રહે કે સામાન્ય રીતે આપણે કોઈ પણ કોલેજને રિફર કરતા હોય આવી રીતે કરતા હોય કે ફલાણી કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ. એની બદલે હવે શું કરાશે, એક જ કેમ્પસ ઉપર બધી સ્ટ્રીમ ભણાવવાનો પ્રયત્ન કરાશે. ઉદાહરણ તરીકે હાલમાં પણ IIT દિલ્હી વગેરેમાં સામાજિક વિજ્ઞાનના કોર્સો ભણાવાય છે. એ ઉપરાંત એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થી મિત્રો ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સ્તરને આગળ વધારવા માટે આ R&D સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ઘણા રાષ્ટ્રો વિશ્વમાં એવા છે કે ખાલી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ પોતાના GDPના 2 થી 3% જેટલું અનુદાન આપે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, અને ભારત જે છે એ 0.5 ની આજુબાજુ જે છે એના કરતા પણ ઓછું અનુદાન ખાલી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપે છે, જે સ્વાભાવિક રીતે યોગ્ય નથી. તેથી નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. એ ધ્યાન રહે કે R&D ના વિકાસ માટે તેનું સ્થાપન થશે. એ ધ્યાન રહે કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે તે હેઠળ મેં આપને જણાવ્યું કે સિંગલ રેગ્યુલેટર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, જે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાશે. એટલે કે સમગ્ર નેશનલ એજ્યુકેશન પોલિસી લાઇટ બટ ટાઇટ ફોર્મ્યુલાને ફોલો કરશે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ મારા શબ્દો નથી, આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં અપાયેલા શબ્દો છે. લાઇટ બટ ટાઇટ ફોર્મ્યુલાને ફોલો કરશે. હજુ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં બીજું શું અપાયું છે. હાયર એજ્યુકેશન જે આપણો એક ત્રીજો મુદ્દો છે તેની સાથે જ આ સંકળાયેલું છે. પહેલો મુદ્દો સ્કૂલ, આપને યાદ હશે. બીજો મુદ્દો ભાષા પ્રત્યે, ત્રીજો મુદ્દો હાયર એજ્યુકેશન. અહીંયા હાયર એજ્યુકેશનને લઈને જ જે છે એ હજુ પણ આગળ વાત કરવામાં આવી છે કે અંડર ગ્રેજ્યુએશનના જેટલા કોર્સ છે, મતલબ આપ લોકો જે કંઈ કોર્સ કરી રહ્યા છો, જેમ કે કોઈ BA કરી રહ્યું હોય, બેચલર ઓફ આર્ટ્સ, એ ઉપરાંત કોઈ વ્યક્તિ જે છે BCom કરી રહ્યું હોય, BBA કરી રહ્યું હોય, તે બધા કોર્સ જે 3 વર્ષના છે તેને ધીમે ધીમે નાબૂદ કરવામાં આવશે. તેના સ્થાને 4 વર્ષનો કોર્સ કરવામાં આવશે. તેને જ આપનું ગ્રેજ્યુએશન, મતલબ ગ્રેજ્યુએશન માટે કેટલા વર્ષ મિનિમમ થઈ જશે? 4 વર્ષ. અહીં ખાસ ધ્યાન રહે. સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી એવું પણ કહે છે કે મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજીએ. ઉદાહરણ તરીકે આપ જે છે એ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ્યા. કોલેજનું પહેલું વર્ષ આપે ખૂબ સારી રીતે સમાપ્ત કર્યું. ત્યારબાદ કોઈ પણ આપની ફેમિલી પ્રોબ્લેમને કારણે આપ કોલેજનો આ બીજા વર્ષમાં પ્રવેશી જ ન શક્યા, મતલબ આપની કોલેજ ન થઈ શકી પૂરી. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે એપ્લિકેશન આપવાની થાય છે તો ખાલી કોલેજનું પહેલું વર્ષ પૂર્ણ કરેલું હોય તો આપણને 12 પાસ ઉપર જ જે છે એ એલિજિબિલિટી ગણાય. મતલબ કે એવું ના હોય કે આ ભાઈએ કોલેજનું પહેલું વર્ષ પૂર્ણ કરેલ છે, એવી કોઈ એલિજિબિલિટી જ નથી, અથવા એવું કોઈ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. જો આપે કોલેજનું પ્રથમ વર્ષ પૂર્ણ કરેલ છે છતાં
એવું જ જણાવવામાં આવશે કે તમારું સ્ટાન્ડર્ડ 12 પાસનું છે, જે સ્વાભાવિક રીતે યોગ્ય નથી. એટલે અહીંયા શું કરવામાં આવશે, અંડર ગ્રેજ્યુએટ કોર્સને 4 વર્ષના તો કરી દેવામાં આવશે, સાથે સાથે મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન આપવામાં આવશે. એટલે કે માનો કે આપની કોઈ ફેમિલી પ્રોબ્લેમને કારણે કે બીજી કોઈ સમસ્યાને કારણે 1 વર્ષ કોલેજનું આપે પૂર્ણ કર્યું તો આપને સર્ટિફિકેટ આપવામાં આવશે, જેને સર્ટિફિકેટ કોર્સ કર્યો એવું જ ગણાશે. મતલબ કે 12 પાસ કરતા આપ એક લેવલ ઉપર આવી ગયા. મતલબ કે કોલેજનું 1 વર્ષ સમાપ્ત કરવા માટે પણ આપને સર્ટિફિકેટ કોર્સ કરેલ છે તેવું જણાવવામાં આવશે, એનું સર્ટિફિકેટ આપવામાં આવશે. જો આપ 12 પાસ થયા બાદ 2 વર્ષ કોલેજનું કરી શક્યા અને ત્રીજું વર્ષ ન કરી શક્યા તો આપને જે છે એ 2 યર એડવાન્સ ડિપ્લોમા નું સર્ટિફિકેટ આપવામાં આવશે. મતલબ કે આપે ડિપ્લોમા કરેલું છે. ધ્યાન રહે, પહેલા કાં તો તમે 12 પાસ હો કાં તો તમે ગ્રેજ્યુએટ હો. અહીંયા તે વાતને જરાક પરિવર્તન કરેલ છે. 2 વર્ષ આપે મહેનત કરી છે, શું કામ હજુ પણ આપ 12 પાસ તરીકે જ જે છે એ ઓળખાવ. તેથી હવે શું કરવામાં આવશે, ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષ કરેલું હશે કોલેજનું તો પણ ત્રીજું વર્ષ માની લો કે આપે કોલેજનું સમાપ્ત કર્યું. હવે કોલેજ મેં આપને જણાવ્યું નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ 4 વર્ષની હશે. ત્રીજું વર્ષ આપે સમાપ્ત કર્યું અને બાદમાં આપે કોલેજ છોડવી પડી તો પણ આપને બેચલર્સ ડિગ્રી મળશે. અને જો આપે પૂરેપૂરી કોલેજ કરી જે 4 વર્ષની છે તો આપને બેચલર ડિગ્રી વિથ રિસર્ચ તેવું સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે કે એવું નહીં થાય કે આપની કોઈ જે સમય 1 વર્ષનો પણ કેમ આપે કોલેજમાં નથી આપેલો તે વ્યર્થ નહીં થાય. તેના માટે મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન આપવામાં આવેલા છે. સાથે હજુ પણ ખાસ ધ્યાન આપીને આ બાબતને સમજજો, અત્યંત ઉપયોગી છે. એક એકેડમિક બેંક ઓફ ક્રેડિટની પણ સ્થાપના કરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ, હું આપને એક ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે મેં આપને જણાવ્યું કે બીએ નો કોર્સ છે એ ભવિષ્યમાં 4 વર્ષનો થવાનો છે. 4 વર્ષનો થવાનો છે. 4 વર્ષને આવી રીતે આપણે ખાનામાં વહેંચી દઈએ 1 2 3 અને 4 વર્ષ. અને 4 વર્ષના બીએ ના કોર્સ માટે સરકારે નક્કી કર્યું કે 40 યુનિટ આપને આપવામાં આવશે. 40 યુનિટની ક્રેડિટ. બીએ નો કોર્સ 4 વર્ષનો હોય, ટોટલ બીએ પૂર્ણ કરો તો આપને 40 યુનિટની ક્રેડિટ મળે છે, જે એક જગ્યાએ સ્ટોર થઈ હશે. હવે આપે બીએ માં એડમિશન લીધું, પહેલું વર્ષ આપે પૂર્ણ કર્યું અને પછી પેલી ફેમિલી પ્રોબ્લેમ આવી ગઈ તો ધ્યાન રહે કે પહેલું વર્ષ પૂર્ણ કરવા બદલ ઉદાહરણ તરીકે આપને 10 યુનિટની ક્રેડિટ આપવામાં આવશે, જે એક જગ્યાએ ડિજિટલી સ્ટોર થશે. તે જગ્યાને આપણે નામ આપ્યું એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. 40 યુનિટનો પૂર્ણ કોર્સ આપ પૂરો ન કરી શક્યા પરંતુ આપની પાસે 10 યુનિટ છે. ઉદાહરણ તરીકે આપે મેહુના પિક્ચર જોયું હશે, તેમાં કઈ રીતે શાહરૂખ ખાન એવું જણાવે છે કે એ કોલેજ કરી રહ્યો હતો પરંતુ ફેમિલી સમસ્યાઓને કારણે તેને કોલેજ છોડવી પડી, ફરીથી તે કોલેજ જોઈન કરવા માંગે છે. જો હાલમાં આપ એવું કરો તો સામાન્ય રીતે શું થાય કે આપે માની લો કે ઉદાહરણ તરીકે તમિલનાડુમાં બીએ ની કોલેજ જોઈન કરી, 1 વર્ષ પૂર્ણ કર્યું અને બાદમાં 10 વર્ષ આપ જે છે ફેમિલી સમસ્યાને કારણે ભણી શકતા નથી અને હવે આપ ગુજરાતમાં છો, આપ ફરીથી કોલેજ જોઈન કરવા માંગો છો, આપણે પહેલા વર્ષથી કરવી પડશે. એવું હવે નહીં થાય. શું કહે છે કે આ એકેડમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપનાથી 10 યુનિટ આપના સ્ટોર થઈને રહેશે. હવે આપે બંગાળમાં ભલે ને 1 વર્ષ પૂર્ણ કર્યું, પછી બીજા 3 વર્ષ આપ ગુજરાતમાં આવીને પૂર્ણ કરવા માંગો છો, આ બીજા વર્ષથી જોઈન થશો કારણ કે આપની ક્રેડિટ સચવાયેલી છે. તો ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એકેડમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના થશે તથા આપને આ ક્રેડિટને ડિજિટલી સ્ટોર કરવામાં આવશે. એ ઉપરાંત એ પણ ધ્યાન રહે એ હજી એક બાબત જે છે એ હાયર એજ્યુકેશન પોલિસીમાં ડિસ્કસ કરવામાં આવેલી છે, તેને જરાક સમજાવી વધારે યોગ્ય રહેશે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બીએ કરે છે, ત્યારબાદ એમએ કરે છે, બાદમાં એ પીએચડી કરવા માંગે છે તો એને વચ્ચે જે છે એ એમફિલ કરવું પડે છે, જ્યાં વિદ્યાર્થી મિત્રો માસ્ટર ઓફ ફિલોસોફી બીએ, ત્યારબાદ એમએ, એમએ બાદ એમફિલ, ત્યારબાદ એ પીએચડી. હાલમાં આ પોલિસી હેઠળ એમફિલ ને રદ કરી દીધું. સીધા માસ્ટર્સ બાદ આપ પીએચડી કરી શકશો. એમફિલ કરવાની જરૂર નથી. તેથી માસ્ટર ઓફ ફિલોસોફી ને હટાવવામાં આવશે. એ ઉપરાંત હજી હાયર એજ્યુકેશનની બાબતમાં એક વાત જે કહેવામાં આવી છે એનઈપી 2020 હેઠળ, એ વાત એ છે કે વિદેશી કોલેજો તથા યુનિવર્સિટીઓને
ભારતમાં કેમ્પસ સ્થાપવાની પરવાનગી આપવામાં આવશે. કઈ રીતે IIM નું કેમ્પસ અમદાવાદમાં, બેંગલુરુમાં, કોલકાતામાં પણ છે, એવી રીતે હાર્વર્ડને પણ, કેમ્બ્રિજને પણ, MIT ને પણ ભારતમાં કેમ્પસ સ્થાપવાની પરવાનગી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એની સાથે આપણા 3 મુખ્ય મુદ્દાઓ પૂર્ણ થાય છે. જ્યાં કેટલા મુખ્ય મુદ્દાઓ? 3. પહેલો મુદ્દો સ્કૂલને લગતો, બીજો ભાષાને લગતો, ત્રીજો મુદ્દો હાયર એજ્યુકેશનને લગતો. હવે આ જે ચોથો મુદ્દો છે તે ટેકનોલોજીની બાબતને લગતો છે કે એજ્યુકેશનમાં, શિક્ષણમાં ટેકનોલોજીનું મૂલ્ય વધવું જોઈએ અને તે ટેકનોલોજીની મહત્તાને વધારવા માટે ખાસ ધ્યાન રહે એક ફોરમનું નિર્માણ થયું, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. જ્યાં વિદ્યાર્થી મિત્રો NEP 2020 હેઠળ શિક્ષણમાં ટેકનોલોજીના મહત્વને વધારવા માટે એક ફોરમનું નિર્માણ થયું, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ તરીકે એ ઓળખાશે. સાથે એ પણ ધ્યાન રહે કે ફોરમ શું કરશે? ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપશે. પરંતુ એક નાનકડી સમસ્યા ઓનલાઈન શિક્ષણ સાથે આપણે જોયું છે, કોઈ પણ વસ્તુ ખૂબ જ ઓથેન્ટિક આપણે જોવી હોય, ઉદાહરણ તરીકે UPSC ની તૈયારી કરવી હોય, UPSC ની જો તૈયારી કરવી હોય તો આપણને ઇંગ્લિશ ભાષાનું, મિનિમમ હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે. કારણ કે રિજનલ લેંગ્વેજમાં, પ્રાદેશિક ભાષાઓમાં UPSC નું મટીરિયલ વાસ્ટલી અવેલેબલ નથી. એ બાબતને દૂર કરવા માટે ઓનલાઈન શિક્ષણને તો પ્રોત્સાહન અપાશે, પરંતુ દરેક પ્રકારનું કન્ટેન્ટ પ્રાદેશિક ભાષાઓમાં પણ મળે તેનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવશે. એ સાથે કન્ટેન્ટને, જે ઓનલાઈન કન્ટેન્ટ મળે છે તેને દિવ્યાંગ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન થશે. જો કોઈ વ્યક્તિ અંધ હોય તો એના માટે વિડીયો જોવો ખૂબ જ અઘરો થઈ જાય, મુમકિન જ નથી. તેથી એ વ્યક્તિ માટે ઓડિયો ક્લિપની પણ વ્યવસ્થા થવી જોઈએ. તો એ પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરાવશે કે જે દિવ્યાંગ ફ્રેન્ડલી હોય. માત્ર ભણાવી દેવાથી વાત પૂરી નથી થતી, પછી બાદમાં એક્ઝામ લઈ અને એસેસમેન્ટ કરવું પણ જરૂરી છે. તેથી ઓનલાઈન પરીક્ષાઓ પણ લેવાશે. એ ઉપરાંત એ પણ ધ્યાન રહે કે NEP 2020 હેઠળ એ પણ જણાવાયું છે કે કોઈ પણ એજ્યુકેશનમાં સુધાર કરો તો એ સુધારનું સૌથી મોટી બાબત જો કોઈ હોય તો એ છે ટીચર્સ, શિક્ષકો. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો વિશે એવું કહેલું છે કે શિક્ષકોને સારામાં સારી ટ્રેનિંગ આપવી જોઈએ. એ ઉપરાંત શિક્ષકો માટે 4 વર્ષનો અલાયદો ડિગ્રી કોર્સ શરૂ કરવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આપ જાણતા હશો કે કોઈ પણ શિક્ષકને જો શિક્ષક બનવું, કોઈ પણ વ્યક્તિને જો શિક્ષક બનવું હોય તો એ પહેલા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે, ઉદાહરણ તરીકે BCom કમ્પ્લીટ કરે અને બાદમાં શિક્ષક બનવા માટે સ્પેસિફિકલી અલગથી 2 વર્ષનો કોર્સ કરે, જેને આપણે BEd તરીકે ઓળખીએ છીએ. 3 વર્ષ એને ગ્રેજ્યુએશનના અને 2 વર્ષ BEdના, 5 વર્ષે એ મિનિમમ શિક્ષક તરીકે ઓળખાય. એને સ્થાને 4 વર્ષનો શિક્ષક બનવા માટેનો ડિગ્રી કોર્સ શરૂ કરવો, તેવું પણ આ NEP 2020 માં જણાવવામાં આવ્યું. સાથે એ પણ ધ્યાન રહે કે શિક્ષકોને સમાજમાં સન્માનજનક દરજ્જો આપવા પર ભાર. જ્યાં વિદ્યાર્થી મિત્રો કહેવાયું છે કે કોઈ પણ સમાજનો પાયાનો જો કોઈ પિલર હોય તો તે શિક્ષક છે. તો NEP 2020 એમ કહે છે કે શિક્ષકોને સન્માનજનક દરજ્જો આપવો ફરજિયાત છે. મેં આપને કહ્યું કે શિક્ષકો માટે 4 વર્ષનો કોર્સ તેને 2030 સુધીમાં લાગુ કરવું, તેવું પણ NEP 2020 વિશે જણાવાયું છે. આજના આપણા 5 મૂળભૂત ભાગોમાંથી છેલ્લા ભાગ તરફ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો ભાગ જે છે એ ફિનાન્સ ને લગતો છે. 5મો ભાગ જે છે ફિનાન્સ ને લગતો છે. શિક્ષણમાં ભારત જે છે કેટલો ખર્ચ કરે છે? તો સામાન્ય રીતે હાલ સુધી GDP ના 4.43% જેટલો, હું અહીંયા જ્યારે કહું છું શિક્ષણમાં ભારત કેટલો ખર્ચ કરે છે ત્યારે GDP ના 4.43% જણાવું છું. સાથે સાથે ધ્યાન રહે કે એમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બંનેનો સાથે મળીને 4.43% જેટલો ખર્ચ શામેલ છે. NEP 2020 એ લક્ષ્ય રાખ્યું છે કે તે GDP ના 6% જેટલું હોવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ સમજજો કે જેટલા વિકસિત રાષ્ટ્રો છે તે બધા રાષ્ટ્રો તથા ઘણા વિકાસશીલ રાષ્ટ્રો પણ 6% GDP ના શિક્ષણમાં આપે છે. જો હું વિકસિત રાષ્ટ્રોની વાત કરું તો ત્યાં ઓલરેડી જે શિક્ષણને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઓલરેડી ખૂબ સારું છે. મતલબ કે ત્યાં લાઇબ્રેરીઝ છે, ત્યાં લેબોરેટરીઝ છે, ક્લાસરૂમ ખૂબ જ સરસ છે,
ડિજિટલ એજ્યુકેશનના તમામ સાધનો ઉપલબ્ધ છે, છતાં 6% જીડીપીના શિક્ષણ પાછળ વપરાય છે. જ્યારે ભારતમાં આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે અને છતાં 4.43%, એટલે કે ત્યાં 6% જીડીપીના ખાલી મેન્ટેનન્સ પાછળ, શિક્ષકોના પગાર પાછળ, સેલરી પાછળ, વેતન પાછળ અપાય છે. જ્યારે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે છતાં 4.43% જ અપાય છે. તો તેને 6% સુધી લાવવું. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આની પહેલાની જે શિક્ષણ નીતિ હતી 1986 વાળી, તે શિક્ષણ નીતિમાં પણ એવું જણાવાયેલું હતું કે 6%, પરંતુ આજ સુધી તેને લાગુ કરાયું નથી. તેથી આ માત્ર ઓન પેપર રહી ન જાય તેવું દર્શાવવાનો પણ પ્રયત્ન થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ પડેલો હશે. વિડીયોને આપ જરૂરથી લાઈક કરો. આપના મિત્રો સાથે, સગાવાલાઓ સાથે, જે સ્કૂલમાં કે કોલેજમાં ભણે છે તેમને જરૂરથી શેર કરો. વિડીયોના અંતે કમેન્ટ બોક્સમાં આપના સૂચનો તથા પ્રશ્નો અમને જરૂરથી મોકલાવો. એ ઉપરાંત આવતીકાલે રક્ષાબંધન છે. મારા વતી તથા સમગ્ર આઈસીઈ પરિવાર વતી આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. એ પણ જણાવવા માંગુ છું કે આવતીકાલે આ વિડીયો લઈને હું પ્રસ્તુત નહીં થઈ શકું રક્ષાબંધનના પાવન અવસરને લીધે જ, પરંતુ આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આવતીકાલનું જે કંઈ કન્ટેન્ટ હશે તે પરમ દિવસે એ કન્ટેન્ટ સાથે હું ચોક્કસથી આપની સમક્ષ પ્રસ્તુત થઈ જઈશ. આજ માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. પરમ દિવસે ફરીથી મળીએ. થેન્ક યુ વેરી મચ.